હું સભાઈઓને બોનો બધો મજામાં છો. આજે આપણે પોલીસ ભરતી માટે એક સ્પેશિયલ નોટિફિકેશન જાહેર કરી છે, જે ખાસ મહત્વની જાણકારી માટેની છે. તો ચલો આપણે એના વિશે વાત કરીએ કે આજે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની ખૂબ જ મહત્વની નોટિસ આવી છે કે જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે જેમને ફોર્મ કન્ફર્મ કરે પછી સમયસર ફી નથી ભરી એમની અરજી સીધી રદ કરી નાખી છે. તો ખરેખર જેમને આ ફી નથી ભરી એમને ખાસ ચિંતાનો વિષય છે, અને જેમને જો સાચીમાં ફી ભરેલી છે અને ભૂલથી એમની અરજી રદ થઈ ગઈ હોય તો 5 જાન્યુઆરી પહેલાં તમે ગાંધીનગર રૂબરૂ જઈ અને એની રજૂઆત કરી શકો છો. પીએસઆઈ અને લોકરક્ષક બંનેના અલગ ફોર્મ ભર્યા હોય તો તમારે ડરવાની જરૂર નહીં. બંને અરજીઓ મર્જ થઈ શારીરિક કસોટીમાં તમને પીએસઆઈનો કન્ફર્મેશન નંબર પરથી કોલ લેટર કાઢી આપવામાં આવે, એટલે એમાં કોઈ ડરવાની જરૂર નહીં. જેમને મલ્ટિપલ ફોર્મ ભર્યા હશે એમને એક વાત ખાસ યાદ રાખવાની કે તમે 1, 2, 3 જે ફોર્મ ભર્યા હોય એમાં જે છેલ્લું ફોર્મ આવે એ જ તમારું કન્ફર્મ થાય, બાકીના આગળના ફોર્મ છે સીધા રદ થઈ જાય. બાકી કોઈ ટેન્શનની વાત હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. બાકી મારા ભાઈ બહેનો તૈયારી ખૂબ કરો, બહુ જલ્દી ટૂંકો સમય છે અને દોડની જલ્દી જ કોલ લેટર જારી થાય તો તૈયારી કરતા રહો. કોઈ અટકો તો મેસેજ કરી શકો છો. જય ગુજરાત.